અને કારણ કે અમુક તો બોડીઝ બિચારા એવા હતા કે એ વખતે બી થોડું આગ લાગતેલી હતી, ધુમાડો પણ હતો અને સફોકેશનમાંથી જો ગ્લવ્સ પહેરીને બી ઉચકવા જાય તો હાથમાં એકદમ આવે નહીં એવું હતું. એના અંગો બધા છૂટા પડી જાય એ જી, પ્રકારનું. જી, યસ જી, યસ. તો જે ખરેખર કમકમાટી ભર્યા દ્રશ્યો કહી શકાય એ જી. પ્રકારના દ્રશ્યો હતા. જી. તો તમે ત્યાં જઈને ફોટોગ્રાફી કઈ રીતે કરી, શું વિચારીને ફોટોગ્રાફી કરી એ થોડું કહેશો? હા, અમે એકચ્યુઅલી ફોટોગ્રાફી અને અમારા ઇન્ટરનેશનલ એજન્સી, હું એકચ્યુઅલી લાસ્ટ યર જ મને AFPમાંથી એ લોકોએ રિટાયર કર્યો, એજન્સી ફ્રાન્સમાંથી, પ્રેસમાંથી. અને પણ હજી બી હું ફ્રીલાન્સિંગ કરું જ છું એ લોકો માટે. એટલે મને આઈડિયા છે કે રિક્વાયરમેન્ટ શું છે. શું છે? નોટ ટુ હાઇલાઇટ ધ બોડી બટ ધ સરાઉન્ડિંગ, એ રીતનું. ઢાંકેલું બોડી હોય તો ઓવરઓલ પિક્ચર એક જ એવું જે આઇકોનિક પિક્ચર મળી જાય કે જે આખી ઘટનાને યસ રજૂ કરી શકે. યસ. તો એવા કયા પ્રકારના પિક્ચર ઇન્ટરનેશનલ લેવલ ઉપર કયા ન્યૂઝપેપરમાં છપાયા?